પ્રશમરતિ. જીવનની સાર્થકતાનો બોધ કરવો એ પ્રશમરતિ સુધી પહોંચવાનું પગથિયું છે. ભારતમાં જન્મ્યા છીએ, આર્ય સંસ્કૃતિનો ભાગ બન્યા છીએ, એટલે કેટલાક સત્યો આપણા સુધી બહુ સહજતાથી પહોંચી ગયા છે. પણ એ સત્યો માત્ર આપણે જાણ્યા છે, માન્યા છે, અનુભવ્યા નથી. માનવું અને જાણવું બે બહુ જુદી ક્રિયાઓ છે. આપણે માનીએ છીએ ઘણું બધું, જાણતા કશું જ નથી. આપણો બોધ કેટલી હદે વ્યર્થ છે એનું એક ઉદાહરણ તમને ગળે ઉતરે એવું દેખાડું. હિન્દુસ્તાનમાં જન્મેલો દરેક આત્મા, દરેક જીવ લગભગ એવું માનતો હોય છે કે આત્મા અમર છે. આર્ય સંસ્કૃતિ, પછી એ બૌદ્ધ ધર્મ હોય, જૈન હોય, વૈદિક હોય, આ વસ્તુ કે છે કે આત્મા અમર છે. પણ એ જ હિન્દુસ્તાન, એમાં જન્મેલો માણસ મૃત્યુથી જેટલો ડરે છે એટલું તો કદાચ આત્માને ઈશ્વરની ઓળખ નથી ધરાવતા એ લોકો પણ નથી ડરતા. અહીંનો માણસ ભયભીત છે. એક બાજુ એ ઘૂંટે છે તો એ જ આત્મા અમર છે, અમર છે, પણ નાનકડી પણ ઘટના બને છે અને એ ગભરાઈ જાય છે, વિવળ થઈ જાય છે, ભાગદોડ કરી મૂકે છે. એનો જે બોધ છે આત્મા અમર હોવાનો, એ માત્ર માન્યતાના સ્તરે રહી જાય છે, જાણકારી નથી બનતી. માનીએ છીએ ઘણું બધું, જાણતા કશું જ નથી. કારણ શું? કારણ એક જ કે આ બધા પરમ સત્યો એને મેળવવાની આપણે કોઈ મહેનત નહોતી. પરદેશમાં જન્મ્યા હોત તો આમાંનું એક એક સત્ય ત્યાં સુધી પહોંચવા માટે આપણે ખૂબ મહેનત કરી હોત, ખૂબ વિચાર કર્યો હોત અને પછી માંડ માંડ આ સત્ય સુધી પહોંચ્યા હોત. ભારતમાં જન્મ્યા છીએ એટલે ઘોડિયામાં જ આપણને શીખવાડી દેવામાં આવ્યું કે તું આત્મા છે, તું અમર છે. એક પરમ તત્વ છે જે આ સૃષ્ટિનું સંચાલન કરે છે. તું છેદાતો નથી, તું ભેદાતો નથી, કર્મ અનુસાર બધું બન્યા કરે છે. આ બધી જ સમજણ આપણને એટલી નાની ઉંમરમાં મળી ગઈ છે કે આપણે કોઈ મહેનત જ નહોતી કરી આમાંની એક પણ સમજણ માટે. અને પરિણામ એ આવ્યું કે આપણી આ તમામ સમજણો એ માન્યતાના સ્તરે રહી ગઈ, આપણી જાણકારી ન બની, આપણો અનુભવ ન બન્યો. સહજ મળ્યું તું માટેની કિંમત ન રહી, સહજ મળ્યું તું માટે અનુભવમાં ન ઉતર્યું. અહીંનો માણસ વારે તહેવારે કર્મની દુહાઈ આપતો હશે કે ભાઈ કર્મમાં લખ્યું હોય થાય, અને એ જ માણસ જીવનમાં આટલી નાનકડી પણ ઘટના બને ને ત્યારે એટલો જ માયુસ, એટલો જ હતાશ, એટલો જ નિરાશ થઈ જતો હશે. જે સંસ્કૃતિ કર્મની વાતો કરે એ જ સંસ્કૃતિ સૌથી વધારે ડિપ્રેશનના પેશન્ટ ધરાવતી હોય. આ તમને એક જબરજસ્ત વિરોધાભાસ નથી લાગતો? જે સંસ્કૃતિ આત્મા અમર હોવાની આટલી દુહાઈ દેતી હોય એ જ સંસ્કૃતિ એના માણસો મૃત્યુથી સૌથી વધારે ભયભીત રહેતા હોય. તમને આ વિરોધાભાસ નથી લાગતો? જે સંસ્કૃતિ એમ કહેતી હોય કે બધું જ નિયતિમાં લખેલું થાય છે, ઈશ્વરે સર્જેલું થાય છે, એ જ સંસ્કૃતિનો માણસ સતત એક પાંગળો, બિચારો, વલવલતો દેખાતો હોય. તમને વિરોધાભાસ નથી લાગતો? કારણ એક જ છે કે આપણે એટલા નીચલા સ્તરે જીવીએ છીએ અને આ સત્યો એટલા બધા ઉપલા સ્તરના છે. નીચલા સ્તરે
ઉપલા સ્તરનું સત્ય મળી જાય એનાથી મોટી બેઈમાની કાંઈ જ નથી. અહીંનો માણસ લોહીથી બેઈમાન છે, બિલકુલ બેઈમાન. નૈતિકતા એનું જેટલું તળિયું ભારતે પકડ્યું છે કદાચ એટલું વિદેશોમાં નથી. વિદેશોમાં જે ધર્મ ભલે ન હોય પણ ઈમાનદારી અને નૈતિકતા છે એ ભારતમાં નથી. એનું કારણ મૂળમાં આ છે કે તમારી ભૂમિકાથી બહુ ઉપરના સત્યો તમને મળી ગયા છે અને એ સત્યો એનો પોપટ પાઠ એટલો બધો કરી લીધો છે કે જીવનમાં એમાંનું કશું ઉમેરવું જોઈએ, જીવનમાં એનાથી કોઈ બદલાવ લાવવો જોઈએ, એ ગળે જ નથી ઉતરતું. અહીં હાલતા ચાલતા કર્મ અને આત્માની વાતો થતી હોય છે પણ એ બોલતી વખતે માણસને ખબર હોય છે કે આ બધું મારા વ્યવહારમાં ક્યાંય લાવવાનું નથી. વચ્ચે વ્યવહાર તો જેમ ચાલે છે એમ જ ચાલતો રાખવાનો છે, એને પાક્કી ખબર હોય છે. અહીં મંદિરમાં દર્શન કરવા માટે લોકો ભેગા થાય અને અચાનક બૂમ પડે કે મંદિરમાં ક્યાંક બોમ્બ છે અને જે ધક્કા મુક્કી કરીને લોકો ભાગે છે, 60, 70, 100, 200 માણસ ચગડાઈને મરી જતા હોય છે. કેમ? સાવધ રહેવું પડે. પણ આપણી સાવધતા બીજાને કચરી નાખવામાં વપરાય છે. મારે એ કહેવું છે. કારણ એટલું જ છે કે આપણે મનમાં ઘૂંટ્યું છે આત્મા અમર છે, અનુભવ સુધી નથી ગયું. માટે એટલા જ બિચારા છીએ, એટલા જ બિચારા કે કદાચ આ બધું ન જાણ્યું હોત ને તો આપણે હોત. ઘોડિયામાં જે મળી ગયું છે એને જીવનમાં કેમ એપ્લાય કરવું એ આપણે કદાચ સમજી નથી શકતા. એક સેકન્ડ માટે પણ આત્મા અમર છે એ વસ્તુ એ ખરેખર અનુભવના સ્તરે નથી આવતી. માણસ પૂરેપૂરું સમજે છે કે બોલવાનું હોય છે આત્મા અમર છે, જીવવાનું હોય છે આત્મા મરવાનો છે. બોલવાનું હોય છે કર્મોમાં જે લખ્યું છે એ થવાનું છે, જીવવાનું છે એ રીતે જાણે આપણે જ બધું કરવાનું છે. બોલવાનું છે કે નિયતિમાં લખેલું હોય થશે, બાકી એ જ તડફડાટ વેચવાનો છે કે ધારો કે આપણે વસ્તુ ન જાણી હોત તો કરતા હોત. માન્યતાઓ એટલી બધી સર્જાઈ ગઈ છે કે એની વચ્ચેથી ખરેખર જાણકારી શોધી લેવી બહુ અઘરી પડી રહી છે. અહીં કથાઓ પણ એવી કહેવાય છે. મને ખબર છે એક કથા જીન કલ્પી મુનિની મેં વાંચી હતી, પણ પછી એનું જે મેં અર્થઘટન જોયું એક સાધુ ભગવંતના જીવનમાં, હું ખૂબ ડરી ગયો. કથા એવી છે, ભાઈ અને બેન બે જણ દીક્ષા લે છે. ભાઈ મહારાજ, બેન મહારાજ. ભાઈ મહારાજ સાધનામાં એટલા આગળ વધે છે અને આગળ વધતા વધતા એમની વિશેષ પાત્રતા કેળવાય છે. સમય, સંજોગ, પાત્રતા બધું જોઈ ગુરુ ભગવંત એમને રજા આપે છે અને ભાઈ મહારાજ પોતે જીન કલ્પ અંગીકાર કરે છે. એક દિવસની વાત છે, પોતે જતા હોય છે અને એમના કાને એક સ્ત્રીનો અવાજ સંભળાય છે, બચાવો બચાવો એમ કરી. એમને ધ્યાનમાં આવે છે કે જે સ્ત્રી બૂમ પાડી રહી છે એ વાસ્તવમાં સાધ્વીજી છે અને 4 ગુંડાઓએ એ સાધ્વીજીને ઘેરી લીધા છે, હાથ પકડી લીધો છે, ગળું દબાવી દીધું છે અને એ સાધ્વીજીને ઘસડીને લઈ જાય છે. 4 ગુંડા એક સાધ્વીજીને ઘસડીને લઈ જાય પછી શું કરે એની કોઈ કલ્પના આપણાથી ના થઈ શકે. એ દુર્દશા, બદતર હાલત સિવાય બીજું કાંઈ જ ન હોય. એ સાધ્વીજી એ ચીસો પાડે છે પણ એ રોડ પર એ ચીસો સાંભળનાર કોઈ જ નથી. અને આ સાધુ ભગવંતના ધ્યાનમાં આવે છે કે સાધ્વીજી બીજું કોઈ જ નથી, પોતાની સગી બેન છે અને બેન મહારાજ છે. એ પણ વિહાર કરતા કરતા આવ્યા હશે. શું કરે?
જીનકલ્પી મહાત્મા શું કરે? બચાવે. તો જીનકલ્પ શું? પેલા સાધ્વીજીને ખ્યાલ આવી જાય છે કે રસ્તે જનારો એક પુરુષ જે પોતાને બચાવી શકે એમ છે, કદાચ કંઈ પણ કરી શકે એમ છે, એ સાધુ છે. એટલે ઓર એને સારું લાગે છે કે હવે તો હું બચી જઈશ કદાચ, કેમ કે નોર્મલ માણસ કદાચ પસાર થઈ જાય, પણ આ તો સાધુ છે, મને બચાવી લેશે. એને ખ્યાલ આવે છે કે માત્ર સાધુ નથી, મારા ભાઈ મહારાજ છે. એ ભાઈ મહારાજ કરીને સાધ્વીજી બૂમો પાડ્યા કરે છે, પણ ભાઈ મહારાજ એમને પોતાની મર્યાદાનો ખ્યાલ છે કે જીનકલ્પી મહાત્મા એને પોતાના શરીરની પણ દરકાર કરવાની નથી હોતી. આના પર તો ધ્યાન કેમ અપાય? કશું જ નહીં. અને ત્યાંથી નીચું જોઈને કશું પણ કર્યા વગર ચાલી જાય છે. રસ્તો પસાર કરી દે છે અને આગળ ગલી આવે છે, ત્યાં વળી જાય છે. ઘટનાને આપણે અહીંયા ઊભી રાખી દઈએ. સ્ટોપ. બહુ પાછળથી ખુલાસો થાય છે, જે પેલા ભાઈ મહારાજને ક્યારેય ખુલાસો નથી થયો, કે એમની પરીક્ષા માટે દેવોએ આ ઘટના ઊભી કરી. ઠીક છે, આપણે મુદ્દાને બાજુમાં મૂકીએ. મારે એ પૂછવું છે, કમસે કમ એ ભાઈ મહારાજે જ્યારે બૂમો સાંભળી અને આખી ઘટના જોઈ, ત્યારે તેમને ખ્યાલ નથી કે આ દેવ માયા છે. એ પાછળ જે ખુલાસો થયો છે, કદાચ એ સાચું હોઈ શકતું હતું વાસ્તવિક રીતે. એક સાધુ ભગવંતે આ કથા એના સંદર્ભમાં મને કહ્યું, મને કે આપણો આદર્શ તો આ છે, આપણે અહીં સુધી પહોંચવાનું છે, આપણે આ રીતે જીવવાનું છે. મેં સાધુ ભગવંતને એમ કહ્યું, મેં કીધું મારે ધારો કે તમારા જીવનમાં આવું બને છે, સાધ્વીજી નહીં, કોઈ સામાન્ય સ્ત્રી, જૈન અજૈન કોઈ પણ, 4 ગુંડા એને આવી રીતે પકડીને ઊભા છે, તમે ગોચરી લઈને નીકળી રહ્યા છો, તમે વિહાર કરીને જઈ રહ્યા છો, તમે સંડીલ ભૂમિએ નીકળી રહ્યા છો, અને રસ્તો આખો સુમસામ છે. કાંઈ કરી શકો તો માત્ર તમે જ. બૂમો પાડવાનો બી કોઈ અર્થ નથી, કેમ કે આજુબાજુમાંથી કોઈ આવવાનું નથી. આવી સ્થિતિમાં તમે મુકાયા છો, તમે શું કરશો? મેં મારા સાહેબને પૂછ્યું. તમારા માટે સાધુએ શું કરવું જોઈએ? તમને પૂછું છું. પેલા મહાત્માની જેમ નીકળી જવું જોઈએ ત્યાંથી, કે બચાવવા માટે મહેનતમાં ઉતરવું જોઈએ? સાધુતા શું કહેશે તમને? તમે ધારો કે આ જગ્યાએ હું છું, તો તમે મારા માટે શું વિચારશો? મારે શું કરવું જોઈએ? બચાવવા જોઈએ. તો પેલી કથાનું શું કરીશું? જે કથા છેદ ગ્રંથોમાં લખાય છે, જે કથા એના ગુણગાન ગવાય છે, એ કથાનું શું કરીશું? તમે મને એમ કહો છો કે મારે બચાવવા જોઈએ, અને કથા એમ કહે છે કે નીકળી જવું જોઈએ. કથામાં એવું નથી લખ્યું કે મારા સાહેબે ખોટું કર્યું, કે સાધુજીને મૂકીને નીકળી ગયા. હું તમને સમજાવું છું કે શું બરાબર છે. ભાગ્યશાળી, આપણે આપણા વિવેકનો ઉપયોગ કરવો પડે. તમારો જવાબ સાચો છે. હું તમને એ સમજાવું છું, આ કથાને હું કે શાસન રક્ષા માટે નથી વાપરી રહ્યો. આ કથાને હું તત્વજ્ઞાન સાથે કનેક્ટ કરવા માટે માંગુ છું. મેં સાધુ ભગવંતને એટલું જ કહ્યું કે સાધુ ભગવંત, આપ ભલે એમ કહેતા હો કે તમે એમને એમ નીકળી જશો, પણ જો તમે નીકળી ગયા એમને એમ, અને ધારો કે એની કથા શાસ્ત્રકાર ભગવંતોએ લખવાની થાય, તો એમ લખશે કે તમે બહુ જ ખોટું કર્યું, તમે બહુ જ ખોટું કર્યું. આ જ લખશે. તમે ભયભીત બન્યા, તમે કાયર હતા, શાસ્ત્ર એમ જ કહેશે. મને સાધુ ભગવંત કે કેમ? જો એમ કહેવાય છે કે પેલા મહાત્માએ સારું કર્યું, તો મારા માટે આવું કેમ કહેવાશે? મેં કીધું, ભગવંત, જે મહાત્મા પેલી રીતે નીકળી રહ્યા હતા ને, કશું પણ જોયા વગર નીચી નજર કરીને ત્યાંથી નીકળી ગયા, માનો કે એક ક્ષણે એ 4 ગુંડાઓ એમને પકડી અને ઘેરી લીધા હોત, અને શરીરના ટુકડા કરી નાખ્યા હોત, એમની આંખો જીવતે જીવ ખેંચી કાઢી હોત, કે કાંઈ બી કર્યું હોત એમના શરીર સાથે, એ મહાત્મા એને અંશમાં પણ ફરક ન પડ્યો. કારણ કે એમના મતે હવે આ સૃષ્ટિ પર એમનું અસ્તિત્વ જ નથી. જો પોતે નથી તો બીજાને બચાવે કઈ રીતે? જો પોતે નથી
તો બીજાની ઘટનામાં રસ કેવી રીતે લે? જો પોતે નથી તો બીજા માટે કશું કરે કઈ રીતે? મેં કીધું ભગવંત, આપ એ મહાત્માની જગ્યાએ હશો અને આપને કોઈ ટુકડા કરવા આવશે ને તો આપ ત્યાંથી ભાગવાની કોશિશ કરશો. તો જેને ભાગવાનું મન થાય છે એને બીજાને બચાવવા પડે. જેને ભાગવાનું મન થાય છે એને બીજાની જિંદગીમાં રસ લેવો પડે. જેને ભાગવાનું મન થાય છે એને બીજા માટે કંઈક કરવું પડે, કેમ કે પોતાના માટે કંઈક કરવા માંગે છે. આપણી ભૂમિકા જે છે એની સાથે જોડાય એવી કથાઓને જ આપણે જોવી પડશે. હું જીવું છું સ્થવિર કલ્પમાં. મને કોઈ મચ્છર પણ બેસે તો પણ ઉડાડવાનું મન થાય છે અને વાતો કરું આવા આદર્શોની. નથી ચાલવાનું. મારે મારી ભૂમિકાએ સત્યને એપ્લાય કરવું પડશે. અને ભારત, આર્ય સંસ્કૃતિ, એની સૌથી મોટી કમનસીબી એ છે કે માણસ જીવે છે સાવ નીચલા સ્તરે, સાવ નીચલા સ્તરે, અને વાતો કરે છે જાણે કોઈ ઋષિ મુનિઓ હોય ને એવી. આત્મા અમર છે, કર્મો કરે એમ થાય છે, પરમાત્મા એની કૃપાથી જ બધું ચાલે છે. વાતો કરવી છે એટલા ઊંચા સ્તરની અને જીવન રાખવું છે એટલા નીચલા સ્તરનું. બે વચ્ચે કોઈ મેળ નથી. લક્ષ્ય હોય પણ એ રીતે એને પ્રસ્તુત કરવું જોઈએ. અહીં તો એક દંભ બની જાય છે, બિલકુલ દંભ. નિરાતે ખાઈ પીને પછી સોફા પર બેઠા બેઠા બધું જ જાણે સારી રીતે પરવારી ગયું છે અને પછી વાતો કરવા બેસીએ કે આત્માના અનંત પ્રદેશો, અસંખ્ય પ્રદેશો છે ને અસંખ્ય પ્રદેશોમાં અનંત જ્ઞાન પર્યાયો છે, ના છે તે છે. જીવન આટલું સસ્તું, આટલું સહેલું નથી. અને સત્યને આપણે એટલું સસ્તું અને સહેલું બનાવી દીધું છે કે આપણે એને વારે તહેવારે જાણે ફેંકીએ છીએ, આમ કોડીની જેમ વાપરી નાખીએ છીએ. મારે તમને એ કહેવું છે કે તમારી જે માન્યતાઓ છે એને જાણકારીના સ્તરે લાવવાનો ઉદ્યમ કરો. તમારી જે માન્યતાઓ છે એને ક્યાંક અનુભવમાં ઉતરવા દો. જીવનની તમામ પરીક્ષાઓ જે પણ તમારા જીવનમાં આવે છે એમાં એક સામાન્ય મનુષ્યની જેમ ડરી ન જાઓ, ભયભીત ન થઈ જાઓ, વિચલિત ના થઈ જાઓ. તો તમે આ બધું માન્યું, આ બધું તમારા સુધી પહોંચ્યું એ કામનું છે. જીવનની કોઈ પણ સમસ્યામાં તમે વર્તો છો નોર્મલ માણસની જેમ અને પછી કહેવા આવો છો કે અમે જૈન છીએ, અમે અધ્યાત્મને પામેલા છીએ, અમે પ્રભુ વીરનો માર્ગ જાણ્યો છે. સાવ ખોટાડા છો. બેઈમાની તમને એટલી ફાવી ગઈ છે કે ખુદની જાતને છેતરી રહ્યા છો. આખા વિશ્વમાં જે છે ને જન્મજાત ચરિત્રની આરાધના તો ભરત ક્ષેત્રમાં જ થાય છે. બહુ સારી વાત છે. ભરત ક્ષેત્રમાં શું ચાલે છે એની વાત હું નથી કરતો. હું મારી ને તમારી જિંદગીમાં શું ચાલે છે એની વાત કરવા બેઠો છું. મને ભારત બહુ ગમે છે, મને આ સંસ્કૃતિ બહુ ગમે છે. મને ખબર છે કે જૈન ધર્મ જેવો કોઈ ધર્મ આ સૃષ્ટિ પર થયો નથી, થવાનો નથી, બધું જ ખબર છે. મારી જાત એમાં ક્યાં છે એને હું તપાસવા માંગુ છું. ઘોડિયામાં મને જે મળી ગયું છે સાવ સહજતાથી, કદાચ હું 80-90 વર્ષનો બુઢ્ઢો થઈને મરું ત્યાં સુધી એમાંનું કશું મારો અનુભવ બને છે. મને ખાલી એ પ્રશ્ન પૂછવો છે. તત્વ ખોટું નથી, સત્ય ખોટું નથી, બધું બહુ મહાન છે. પણ એ સત્ય, એ તત્વ, એને મારી એ ભૂમિકાએ હું ખેંચી લાવવા માંગુ છું કે જે ભૂમિકા બહુ નબળી છે. અને નબળી ભૂમિકાએ મોટા સત્યો જ્યારે આવી જતા હોય છે ત્યારે ઘણી ખાના ખરાબી થતી હોય છે. બિલકુલ મળી ગયું છે એ પુણ્ય છે, તમારી વાત સાચી છે. પણ એ મળી ગયા પછી જીવનમાં નથી ઉતરતું એ પાપ છે. મળવું એ પુણ્ય છે, શાસન મળવું એ પુણ્ય છે, પણ શાસન પરિણમવું એ એનાથી મોટું પુણ્ય છે જે આપણી પાસે નથી. બિલકુલ. અને પુરુષાર્થ માટે જ આ વ્યાખ્યાન કરું છું. જે એના પુરુષાર્થ પર છે એ પુણ્યને પુરુષાર્થ સુધી કેમ લઈ જવો એના માટે જ આ વ્યાખ્યાન છે. મારે તમને એ કહેવું છે કે તમે એ સંસ્કૃતિમાં જન્મ્યા છો જ્યાં હલતા ચાલતા તમને આવા સત્યો આવ્યા જ કરે છે તમારી સામે.
એ સંસ્કૃતિમાં તમે જન્મ્યા છો, પણ એ જન્મીને ખોટું ગૌરવ ન અનુભવો. કદાચ આપણે બહાર હોત, આ બધું ન મળ્યું હોત અને આમાંનું એકાદ સત્ય આપણે બહુ મહેનત કરીને જાણ્યું હોત ને કે આત્મા અમર છે, આટલું આપણને જિંદગીમાં પહેલા ન મળ્યું હોત ને પછી મળ્યું હોત, તો કદાચ આત્મા અમર છે અહેસાસ આપણે રૂવે રૂવે ઘૂંટાઈ ગયો હોત. પણ બહુ સહજતાથી મળી ગયું આ આત્મા અમર છે નો બોધ, એટલે જીવનમાં ક્યાંય એ વસ્તુ એપ્લાય નથી થતી. પરમ સત્ય વાસ્તવમાં એક પડકાર હોય છે. પરમ સત્ય વાસ્તવમાં પરમાત્માનું સ્વરૂપ હોય છે. તમારી પાસે આ બધું જ છે, પરમ સત્ય છે, અને સામે તમારી જિંદગી જે છે એ પશુથી બહુ નજીકની જિંદગી છે. કારણ એટલું જ છે કે એક પશુ જે માત્ર શારીરિક જરૂરિયાતો પૂરી કરવા માટે જીવતું હોય છે, એમ તમે પણ માત્ર શારીરિક જરૂરિયાતોના સ્તરે જીવી રહ્યા છો. બહુ થોડોક ધર્મ જીવનમાં રાખ્યો છે. જે પણ કરો છો એની અનુમોદના કરું છું, પણ પ્રશ્ન પોતાની જાતને પૂછજો કે એ ધર્મ કર્યા પછી આમાંનું કોઈ પણ સત્ય એ જીવનનો અનુભવ બની જાય એના માટેની મહેનત કેટલી છે. બચપણથી મેં મારા મા બાપ, તમારા મા બાપ અને સૌના મા બાપની એક કઠણાઈ જોઈ છે. બાળકને સતત કહેવામાં આવે છે કે તું સુંદર દેખાય છે, તું સ્વસ્થ છે. મા બાપ ક્યારે એમ નથી કહેતા કે બેટા તારું શરીર સુંદર દેખાય છે, બેટા તારું શરીર સ્વસ્થ છે. આવું મા બાપ નથી કહેતા. અને બાળક જે સાવ કોરી પાટી છે એને સતત સંભળાય છે કે તું સુંદર છે, તું આ બધું કરીશ તો તું સુંદર દેખાઈશ, તે દવા લીધી તું સ્વસ્થ થઈ ગયો. એટલે બાળકના મનમાં એક વસ્તુ પાયાથી ઘૂંટાઈ જાય છે કે આ શરીર એ હું છું, કેમ કે સતત એને એવા જ વાક્યો સાંભળ્યા છે. જે મા બાપ પોતે સમજે છે કે આત્મા અમર છે, શરીર જુદું છે, એવું એ લોકો છાતી ઠોકીને કહેતા હોય છે, એ જ મા બાપ જ્યારે જીવનમાં એપ્લાય કરવાનું આવે છે ત્યારે બાળકને સતત એ જ શિખામણ આપે છે કે તારું શરીર એ તું છે. એક બાજુ ઉપાશ્રયમાં આવે છે બાળક, ત્યારે એને સાંભળવા મળે છે કે શરીર અને આત્મા જુદા છે, પણ 24 કલાક એ જેની વચ્ચે જીવે છે, એ દુનિયા, એ વડીલો, એ તો બધાને એમ જ કહે છે કે શરીર એ તું છે. તો કયો અનુભવ વધારે ઘૂંટાવાનો છે? કદાચ બાળક 7-8 વર્ષનું થશે ત્યાં સુધીમાં એટલી બધી વખત એ સાંભળી ચૂક્યું હશે કે શરીર એ હું છું, કોઈને કોઈ રીતે, કે એની માન્યતા નહીં રહી હોય, એનો વિશ્વાસ થઈ ગયો હશે કે શરીર એ હું છું. વાસ્તવિકતા એની સામે હંમેશા રજૂ થવી જોઈતી હતી, નથી થતી. કારણ કે મા બાપ ખુદ સમજતા હોય છે કે આત્મા અમર છે એ વાત માત્ર ઉપાશ્રયમાં બોલવાની વાત હોય છે. આત્મા અમર છે એ માત્ર ધર્મ ચર્ચા કરતી વખતે બોલવાની વાત હોય છે. આત્મા અમર છે એ માત્ર નવતત્વ ભણતી વખતે બોલવાની વાત હોય છે. આત્મા અમર છે એ કોઈના પર જ્યારે છાકો પાડી દેવાનો હોય કે પોતે કેવા અધ્યાત્મને સમજી રહ્યા છે ત્યારે બોલવાની વાત હોય છે. બાકી જીવન આવી રીતે ન જીવાય એવું મા બાપને ખબર હોય છે. સત્ય જ્યાં સુધી માન્યતાના સ્તરે છે, તમારો અનુભવ નથી બન્યો, ત્યાં સુધી અધૂરું છે. માત્ર માન્યતાના સ્તરે જે સત્ય રહે છે એ અધૂરું છે. એને તમારી જાણકારી, તમારો અનુભવ બનાવવો પડે. અને આપણે અધૂરા સત્ય
એનું ગૌરવ અનુભવવાનું શીખી ગયા છે. એક જૈન એવું ગૌરવ અનુભવતો હોય છે કે મને પ્રભુ વીર મળી ગયા છે, મને આ બધા સત્યો મળી ગયા છે, માટે હું બીજાથી ઊંચો છું. વાંધો નથી મને, પણ આ ગૌરવ એ તમારા માટે રૂકાવટ બની જાય છે. આ ગૌરવ એ તમારા માટે એક જાતની બેડી બની જાય છે, જે તમને આગળ વધવાની સતત પ્રેરણા નથી આપતું. કારણ કે તમને એક અહેસાસ થાય છે કે હું મોખરે છું, હું આગળ છું. અને આ આગળ હોવાનો અહેસાસ એ ઘણી બધી વખત આપણને ધીમા પાડી દે છે. સસલો અને કાચબો એની વાર્તા સાંભળી હશે કે સસલો કાચબાથી રેસમાં એટલો બધો આગળ નીકળી ગયો કે આગળ જઈને સૂઈ ગયો અને કાચબો પહોંચી ગયો ધીમે 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 ચાલીને. સાંભળી છે આ વાર્તા? કોઈ દિવસ તમને એમ થયું કે તમે કોણ છો, સસલો છો કે કાચબો છો? કોણ છો તમે લોકો? ક્યારેક પોતાની જાતને પૂછજો. આપણે બહુ આગળ નીકળી ગયા રેસમાં, અને રેસમાં આગળ નીકળીને મોક્ષની બહુ નજીક પહોંચી ગયા, જૈન બની ગયા, આ બધા સત્યોને જાણી લીધા, પણ પછી એમ થયું આપણે બહુ આગળ છીએ, બહુ આગળ છે, દુનિયા બહુ પાછળ છે, મિથ્યાત્વી જીવો, અન્ય દર્શનીઓ બધા બહુ પાછળ છે, અને આપણે આગળ નીકળી ગયા છીએ. એટલે પછી સૂઈ ગયા, પછી જંપી ગયા. આવું નથી બન્યું ને આપણી સાથે? કદાચ વિચાર કરજો. અધૂરા સત્ય એ આપણી પાયમાલી સર્જ છે, આ નક્કી માનજો. કારણ કે સત્ય જાણી લીધાનો અહેસાસ એ તમને ગૌરવ અપાવે છે, પણ એ સાથે જ તમારી પ્રેરણાને સમાપ્ત કરી દે છે. મને ખબર છે, સ્કૂલમાં 80% લાવનાર છોકરો જો બીજા બધા જ 80 થી ઓછા ટકા લાવનાર હશે તો એને પ્રેરણા નહીં થાય કે મારે 90% સુધી પહોંચવું છે, કારણ કે બીજા બધા જ એની સ્કૂલના એનાથી પાછળ છે. મોખરે છે એક વસ્તુ, એને હવે આનાથી વધારે સારું મળી શકે છે, એ બાબતથી વંચિત રાખે છે. આપણને પણ એવું જ થાય છે. જન્મથી શીખવાડવામાં આવ્યું કે તમે જૈન છો માટે દુનિયાથી ઊંચા છો, તમે જૈન છો માટે બીજા બધા જ તમારાથી નીચા છે, તમે જૈન છો માટે તમે અધ્યાત્મમાં બહુ આગળ છો, બીજા બધા મિથ્યાત્વી જીવો એ દુર્ગતિગામી છે, તમે જૈન છો માટે સદગતિમાં જવાના છો. આવું બધું સાંભળી કરીને મનમાં એવું નાખી દીધું કે આપણે આપણી જાતનું એવું ગૌરવ ફીલ કરવા માંડ્યા, એવું ગૌરવ કે હજુ ઘણું વધારે કરવાનું બાકી છે. એ વસ્તુ જ મનમાંથી વિસરાઈ જાય છે. બિલકુલ. ભાગ્યશાળી માત્ર એટલું કહેવું છે કે તમારા સુધી પહોંચ્યું છે એ સત્ય ચોક્કસ છે, પણ એ અધૂરું છે. તમારે એને પૂરું કરવાનું છે. તમારી આગળ હજુ બહુ મોટી યાત્રા છે. તમારી સફરને અહીંયા અટકાવી દેવાની નથી. બે જાતના જીવો હોય છે. જે અધૂરું સત્ય હાથમાં આવે છે, એક જીવો એ અધૂરા સત્યને પૂરું કેમ કરવું યાત્રાને આગળ વધારી દે છે. શાસ્ત્ર તમારા સુધી અધૂરા સત્યને જ પહોંચાડી શકે છે, આ નક્કી માનજો. તમે હરિભદ્ર સુરી મહારાજને પૂછો, તમે ઉપાધ્યાયજી મહારાજને પૂછો, હરેક ભગવંત એમને ગળું ફાડી ફાડીને કીધું છે કે શાસ્ત્ર તમારા સુધી અધૂરા સત્યને લઈ આવે છે. શાસ્ત્ર કોઈ પણ દિવસ પૂરું સત્ય તમારા સુધી પહોંચાડી શકતા નથી. કોઈ પણ શાસ્ત્ર અધૂરું સત્ય જ લાવશે. એ સત્યને જ્યારે તમે તમારું પોતીકું બનાવો, એ સત્યને જ્યારે તમે તમારા જીવન સુધી લઈ આવો, ત્યારે જે સત્ય પૂરું બનતું હોય છે. અને આપણે બધા એ છીએ કે અધૂરા સત્યનું મંદિર બાંધી એમાં શાંતિથી બેસી ગયા છીએ. અધૂરા સત્યની પૂજા કરી લઈએ છીએ, પૂરા સત્યને પામવાની મહેનત નથી કરતા. અધૂરું સત્ય તો વાસ્તવમાં એક ઈશારો છે. ઈશારો કે તમારી મંજિલ ક્યાં છે, આગળ વધો. અને આપણને બધાને બહુ ફાવે છે અધૂરા સત્યની મૂર્તિ બનાવી દેવી, અધૂરા સત્યની આરતી ઉતારી દેવી, અધૂરા સત્યના ગુણગાન ગાવા અને બહુ શાંતિથી સૂઈ જવું કે આપણે પામી લીધું. કદાચ મને ખ્યાલ છે કે આ બધું જ સ્વીકારવું તમારા માટે ઘણું અઘરું પડી રહ્યું હશે, નો ડાઉટ. પણ એક વસ્તુ સમજજો
કે આજે નહીં તો કાલે તમારે આ વસ્તુને સ્વીકારવી જ પડશે. ભલે આજે કદાચ એમ લાગે કે સમજાતું નથી, પણ સમજવાની મહેનત કરવી જ પડશે. કારણ એક જ છે કે તમે જૈન છો. જૈન છો માટે આ મહેનત કરવાની છે. અજૈન હોત ને તો તમારા જે પણ ઈષ્ટદેવ હોત એની ઉપાસના કરી લીધી, એને ભજી લીધા, એના ગીતો ગાઈ લીધા, એની પૂજા કરી લીધી, બસ ઘણું થઈ ગયું. કારણ કે તમારી સામે લક્ષ્ય નહોતું. લક્ષ્ય તરીકે હોત માત્ર ખુદાનું સાનિધ્ય, લક્ષ્ય તરીકે હોત માત્ર વૈકુંઠ, લક્ષ્ય તરીકે હોત કંઈ પણ હેવન, કંઈ પણ હોત. પણ અહીં જ આવ્યા છો તમે લક્ષ્ય તરીકે મોક્ષને લઈને બેઠા છો. જો તમારા લક્ષ્ય તરીકે દેવલોક હોય તો મારે તમને કાંઈ જ કહેવાની જરૂર નથી. તમે એટલું સારું જીવન ઓલરેડી જીવી રહ્યા છો કે અહીંથી દેવલોક તમારા માટે નક્કી છે. તમે કહેતા હો તો અહીંથી ઉપર આવજો, દરેકને સર્ટિફિકેટ લખી દઈશ કે તમે લોકો દેવલોક જવાના છો. પણ તમારું લક્ષ્ય એ દેવલોકથી ઉપર છે. તમારું લક્ષ્ય મોક્ષ છે. તો મોક્ષ અધૂરા સત્યથી નહીં પમાય, બિલકુલ નહીં પમાય. જૈન છો, આર્ય સંસ્કૃતિમાં જન્મ્યા છો, અધૂરા સત્ય સાથે જીવી લો છો, કંઈક અંશે સારું કરી રહ્યા છો. દેવલોક તો બેઠો જ છે તમારા માટે, મને એની કોઈ ચિંતા નથી. પછી શું? દેવલોક પછી શું? આ પ્રશ્ન બહુ મોટો છે. મોક્ષની વાતો કરીએ અને જીવતર એવું ન જીવીએ તો એ દંભને હું ચલાવી લેવા તૈયાર નથી. સરેરાશ જૈન, આ પ્રકારનો જૈન, એનાથી મને અકળામણ તો નથી થતી, પણ એની દયા ચોક્કસ આવે છે. કારણ કે પોતે ભ્રમણામાં જીવી રહ્યો છે અને બીજાને એ ભ્રમણામાં નાખી રહ્યો છે. પોતે ભ્રમણામાં જીવે છે કે આટલું મેં માની લીધું માટે હું બધાથી આગળ નીકળી ગયો, અને બીજાને પણ એ ભ્રમણામાં એ નાખતો જ જાય છે, નાખતો જ જાય છે. નહીં ચાલે આ વસ્તુ. એક સેકન્ડ માટે પણ તમે તમારા શરીર સાથેનું તાદાત્મ્ય છોડવા તૈયાર નથી. એક સેકન્ડ માટે. આપણને તો આપણું સુખ હોય કે આપણું દુઃખ હોય, બધાને મેગ્નિફાઈંગ ગ્લાસથી જોવાની ટેવ પડી ગઈ છે. આપણું સુખ એને પણ મોટું કરીને જોઈએ છે, આપણું દુઃખ એને તો ઓર મોટું કરીને જોઈએ છે. તમને એક નાનકડી વાત કરું, ઉદાહરણ નાનકડું. આપણા બધા જ આવું કરીએ છીએ. માનો કે આ ઘૂંટણમાં દુખે છે, તો દુખાવો ખરેખર તમને ક્યાં છે? ઘૂંટણમાં, બરાબર? તમે કોઈને શું કહો છો? પગ એટલો બધો દુખે છે. પગ તો છે અહીંથી અહીં સુધીનો પગ છે, ખરેખર આખો પગ દુખતો હોય છે. તમને દુખે છે શું? ઘૂંટણ. બોલો છો શું? પગ. એ વખતે કોઈ આવે અને તમારે ખરેખર એની સિમ્પથી જોઈતી હોય, ખરેખર એને એવું લગાડવું હોય કે તમે બહુ દુખી રહ્યું છે તમને, તો તમે જે જાતના નખરા કરો ને ચાલવામાં, ચહેરા પર જે પીડાની રેખાઓ લાવો, આમ કરો તેમ કરો, એ બધું જાણે આખો પગ તમારો સૂજી ગયો હોય ને એટલું તમે કરી મૂકતા હો છો. તમારું દુઃખ એને તમને મેગ્નિફાઈંગ ગ્લાસથી જોવાની ટેવ પડી છે. આખી દુનિયાની સહાનુભૂતિ ઉઘરાવવા માટે નીકળતા હો છો તમે. વાસ્તવમાં જો તમે ધ્યાન આપો તો તમને સમજાય કે આખો પગ તો નથી જ દુખતો હોતો. પગમાં ખાલી ઘૂંટણ એ બી આખો નથી દુખતો હોતો, કે ઘૂંટણ બી આખો એક બોલ જેટલો મોટી વસ્તુ છે. ઘૂંટણમાં પણ કોઈ ચોક્કસ એક બિંદુ પર તમારો દુખાવો હોય છે. જો તમે ધ્યાન આપીને એ બિંદુ સુધી પહોંચો, એ બિંદુ સુધી, તો તમને એક ક્ષણે અહેસાસ થશે કે દુખાવો ત્યાં સમાપ્ત થઈ ગયો છે. આપણા જૂના જમાનાના વૈદો, એની પાસે જ્યારે દર્દીઓ જતા હતા ને, તો વૈદ પહેલા 45 મિનિટ સુધી દર્દીને એમને બેસાડે. 45 મિનિટ સુધી દર્દીને બેસાડે અને દર્દીને કહે કે દુનિયા આગળ બહુ બોલીને તું આવ્યો હોઈશ, કે તને શું થાય છે, શું થાય છે, બધું જ. પણ બધું સાચું નહીં હોય, બિલકુલ નહીં હોય સાચું. આપણે તો માથામાં સહેજ દુખે ને તો આપણે કહીએ માથું ફાટે છે. ફાટવું એ બહુ જુદી વસ્તુ હોય છે, પણ આપણે કહીએ માથું ફાટે છે. દુઃખને આપણે બહુ જ મોટું કરીએ, બહુ જ મોટું. ઓલો વૈદ દર્દીને 45 મિનિટ બેસાડે અને બેસાડીને એને કહે કે ખરેખર તને શું થાય છે એ તને જ ખબર નહીં હોય, તું નક્કી કર કે માથાના કયા બિંદુ પર તારો દુખાવો છે.
એ નક્કી કર. આખું માથું નહીં દુખતું હોય તો. તને પેટમાં દુખે છે તો પેટમાં દુખવાનો પ્રકાર એક્ઝેક્ટ કયો છે એ તું શાંતિથી વિચાર. બોલવાનું બંધ કરીશ ને અને એને એકલો બેસાડે આવી રીતે પેક કરીને, કારણ કે કોઈ જોનાર ન હોય. આપણે બધા કોઈ જોનાર હોય આપણું દુઃખ તો ઘણીવાર ઘણો સારો અભિનય કરી નાખતા હોઈએ છીએ કે કેટલું બધું આપણને દુખી રહ્યું છે, તો કોઈ જોનાર ન હોય. શાંતિથી એકલો બેસ 45 મિનિટ અને પોતાના દુઃખનો પ્રકાર નક્કી કર કે તને ખરેખર ક્યાં દુખી રહ્યો છે. 45 મિનિટ પછી ઘણી વખત એવું બનતું હતું કે પેલો માણસ દરવાજો ખોલીને બહાર નીકળે, વૈદ્યને એમ કે હું સાજો થઈ ગયો છું, ઘરે જઉં છું. કારણ કે 45 મિનિટ સુધી જ્યારે તમે કોઈ પીડાને તપાસો છો એ પીડા વિલાઈ જાય છે, કારણ કે તમારું ધ્યાન લાગી ગયું. તમારી પીડા પર બી તમારું ધ્યાન લાગી ગયું, અને એ ધ્યાન લાગી ગયું એ પીડા સમાપ્ત થઈ જવાની છે. કારણ કે ધ્યાનમાં આગળ વધતા વધતા તમને એક વસ્તુ સમજાઈ જાય છે. જો 45 મિનિટ સુધી તમે પીડા પર પણ કેન્દ્રિત થઈ શક્યા તો તમને એક વસ્તુ સમજાઈ જાય છે કે આ પીડા બહુ જુદી વસ્તુ છે, હું બહુ જુદી વસ્તુ છું. આ પીડા એ બહુ જુદા સ્તરે થઈ રહી છે, દૂર દૂરના સ્તરે, અને હું દૂરના સ્તરે છું. પણ કમનસીબ આપણે તો આપણા સુખને તો ઠીક, આપણી પીડાને શાંતિથી જોવાનું નથી શીખ્યા. બિલકુલ નહીં. સુખ આવે છે તો એ ટેલિફોનના ચકરડા ઘુમાવવાનું મન થાય છે કે મને શું મળી ગયું. દુઃખ આવે છે તો એ લાગતા વળગતા સૌને કહેવાનું મન થાય છે કે મને શું થઈ રહ્યું છે. ભાઈ કોઈ ધ્યાન આપો, કોઈ સહાનુભૂતિ આપો મને. દુઃખ એનું પણ ધ્યાન નથી લાગતું, સુખ એનું બી ધ્યાન નથી લાગતું. 45 મિનિટ એકાકાર થજો. તમને કાંઈ પણ થતું હોય એની પર તમને ઘણી વખત એવો અનુભવ થશે કે દુઃખ બચ્યું જ નથી, પતી ગયું, પીડા સમાપ્ત થઈ ગઈ, કારણ કે તમે એકાકાર થઈ શક્યા. પણ આપણે બધા જ એ બધું થશે ને ત્યારે પેલી જે સમજણ છે આપણી, આત્મા અમર છે, કર્મોથી બધું થાય છે, એ બધું જ એક બાજુ રહી જશે અને નકરા આર્ત ધ્યાનમાં જતા રહેશું. કારણ એક જ છે કે એ બધી સમજણ એને આવી વખતે કેમ વાપરવી એ તો ક્યારે શીખ્યા જ નહોતા. ક્યારે નહોતા શીખ્યા. આપણને જે ધર્મ શીખવાડવામાં આવ્યો હતો એ ધર્મ તો ખાલી એટલું કહેતો હતો, ઉપવાસ કરી લેજો, પૂજા કરી લેજો, આમ કરી લેજો, તેમ કરી લેજો. એ ધર્મે ક્યારે એવું નહોતું શીખવાડ્યું કે શાંત કેવી રીતે થવાનું. એ ધર્મે ક્યારે એવું નહોતું શીખવાડ્યું સ્વસ્થતાને કેમ ટકાવી લેવાની. એ ધર્મે ક્યારે એવું નહોતું શીખવાડ્યું કે સમાધિને કેમ બચાવી લેવાની. એ ધર્મે ક્યારે એવું નહોતું શીખવાડ્યું. હું સાચું બોલું છું? નહીં. ધર્મે તો આ બધું શીખવાડ્યું હતું, તમે શીખ્યા નહોતા. તમારી સામે જ્યારે પહેલો ધર્મ રજૂ થયો ત્યારે હોંશે હોંશે એમાં જોડાઈ ગયા. મને ખબર છે, હમણાં હું હાકલ કરું કે આપણે અઠ્ઠમ કરાવવા છે, કોઈ પણ એક નિમિત્ત લઈ આવું અને હું હાકલ કરું કે અઠ્ઠમ કરાવવા છે અને 3 દિવસ પ્રવચન વાંચી દઉં, અઠ્ઠમ અઠ્ઠમ અઠ્ઠમ, 50 નામ તો આ સંઘમાંથી નોંધાઈ જશે. એ ધર્મને આપણે બહુ સહેલાઈથી સ્વીકારી લીધો છે. પણ હું હાકલ કરું કે આપણે 3 દિવસ એવું કરી બતાડવું છે, 3 દિવસ કે આત્મા અમર છે, બોધ સાથે જ જીવવું છે. કંઈ પણ થાય એ બોધ તૂટવો ના જોઈએ. 3 દિવસ આપણે એવો અઠ્ઠમ કરવો છે કે આત્મા અમર છે, બોધ સાથે જ જીવવાનું. હું ગમે તેટલી મહેનત કરીશ, ગમે તેટલી. તમે નહીં આવો, મને ખબર છે. ધર્મ તો બધું જ શીખવાડે છે. શું શીખવું એ મારા અને તમારા હાથની વાત છે. તમારામાંથી અહીંયા કોઈ એવું ખરું જેને ચા ભાવતી હોય એવી કોઈ વ્યક્તિ ખરી કે જેને ચા ભાવતી હોય એવી કોઈ પણ એક વ્યક્તિ? એક જણ હાથ ઊંચો કરજો જેને ખરેખર ચા ભાવતી હોય. મારે એક પ્રયોગ શીખવાડવો છે એટલે કહું છું. કોઈ પણ એક જણ. ચલો તમે છો, વાંધો નહીં, ભાગ્યશાળી. ચલો તમે આજે એક પ્રયોગ કરજો. અહીંથી ઘરે જઈ, આઠમ છે, કદાચ આજે ન વાપરનો તો કાલે, એક પ્રયોગ કરજો. ચા પીતી વખતે ધ્યાન લગાડજો. અત્યાર સુધી આપણે મહેનત શું કરી છે કે ચા આપણને ભાવે અને કદાચ આપણે સાંભળી લીધું કે જીભ છે એને ફટવવા જેવી નથી, આ બધી ચામાં રાગ કરવા જેવો નથી, અને આ બધું જ આપણે ઘૂંટી લીધું. સતત કોઈ કહે ને તો આપણે બોલી દઈએ છીએ આ બધા જીભના ટેસડા છે,
આ જીભ એને આપણને આવી રીતે બરબાદ કર્યું છે, આમ તેમ બધું જ કરીએ છીએ, બરાબર. જીભ વિશે કેટલું આપણે ખરાબ બોલી શકીએ. માનો કે જીભ એક બહુ ક્રિમિનલ ગુનેગાર છે એવું આપણે જીભ માટે બોલી શકીએ, પણ વાસ્તવમાં એકે વખત એવું બન્યું જીભને આટલું ઠપકાર્યા પછી, આ બધું કર્યા પછી કે જીભે સ્વાદ લેવાનું છોડી દીધું એવું બન્યું નહીં. જે જીભને તમે આટલું બધું ખરાબ ગણો છો એ જીભ પાસે કામ કેમ લેવું એ તમને આવડ્યું? જીભને ગાળો તો દઈ દીધી, પૂરેપૂરી ગાળો દઈ દીધી, પછી શું? જીભને કદાચ સબક આપવા માટે આપણે આંબીલ કરી લીધું અને જીભને આપણે એવું બધું આપી દીધું જે એને ભાવતું નથી. જીભે પોતાની માંગણી છોડી નહીં. એ તો એનું એ જ બને છે, આજે આંબીલ કર્યું અને કાલે હું પારનું કરું અને પારના વખતે કોઈ પૂછે કે પારનાની રાબ જીભને સારી લાગી કે ગઈકાલનું કર્યા તો સારું લાગ્યું, જીભ શું જવાબ આપે? ધારો કે જીભને તમારે જવાબ નથી આપવાનો, જીભને આપવાનો છે, તો જીભ શું જવાબ આપશે? રાબનો જ કહેશે ને. તો જીભ તો પોતે બદલાતી જ નથી, બરાબર. તો આપણું લક્ષ્ય શું હોય? જીભને બદલવાનું કે ડાહી ડાહી વાતો કરવાનું? જીભ સાથે ચેતના સંકળાયેલી છે. હા, તો એ બસ તમે બહુ સારો જવાબ આપી રહ્યા છો. જીભ સાથે ચેતના સંકળાયેલી છે. તો મારે એ કહેવું છે કે ધ્યાન જીભ પર નહીં આપો, ધ્યાન ચેતના પર આપો. બદલવાની ચેતનાને છે, આપણે સજા જીભને કરીએ છીએ. કરો, જીભ ઠેકાણે ના રહેતી હોય તો થોડા કામબીલ કરવા પડે, જીભને ઠેકાણે રાખવા માટે થોડો સબક શીખવાડવો પડે, પણ બદલવાની ચેતનાને છે. જો આ સંઘમાં ખરેખર આવા સારા શ્રાવકો રહે છે કે જેને ખબર છે, તો જીભને નથી બદલવાની, બદલવાની ચેતનાને છે અને આપણે ધ્યાન જીભ પર આપી રહ્યા છીએ. એક કામ કરજો, ચાનો સ્વાદ ખરેખર ભૂલવો હોય તો એક કામ કરજો, ચા વાપરો ત્યારે ચાનો ઘૂંટડો મોઢામાં મૂકી રાખજો અને નીચે નહીં ઉતરવા દેતા, એની જાતે જેટલું બી જાય. ચાનો ઘૂંટડો મોઢામાં મૂકી રાખો. અમે ગમે એવો સ્વાદ છે, કરિયાતાની વાત નથી કરી રહ્યો, ચાની વાત કરી રહ્યો છું, તો મોઢામાં રવા દો, બરાબર, અને એનો સ્વાદ લીધા કરો. પહેલું સ્ટેપ તમે જોજો, તમે કેટલો વખત મોઢામાં ચાને રાખી શકો છો, વધુમાં વધુ એ તમે જોજો. એમાં એકાકાર થવાનો પ્રયત્ન કરજો. કમસે કમ સારી વાતમાં કહું છું કે ચાના સ્વાદમાં એકાકાર થવાનો પ્રયત્ન કરજો. એમાં ધ્યાન લગાડજો કે મારે ચાનો સ્વાદ સંપૂર્ણ એકાગ્રતાથી માણવો છે, સંપૂર્ણ એકાગ્રતાથી. જે થવું હોય, રાગ થવો હોય, મોહ થવો હોય, જે થવું હોય થાય, ચાનો સ્વાદ મારે સંપૂર્ણ એકાગ્રતાથી માણવો છે. અને પછી એક વિચાર કરજો, આ સ્વાદ ખરેખર કોને આવી રહ્યો છે? કોને? આ પ્રશ્નનો જવાબ શોધવાની મહેનત કરજો. આ સ્વાદ જીભને આવી રહ્યો છે? બિલકુલ નહીં. મળદાની જીભ હોય છે, કોઈ સ્વાદ નથી હોતો. આ સ્વાદ કોને આવી રહ્યો છે? મનને આવી રહ્યો છે? નહીં. મન આ સ્વાદ લેવા માટે સક્ષમ જ નથી. મન તો ખાલી ડેટા પ્રોસેસ કરે છે. એ મનને ચલાવનાર છે કોઈક, મારી લબ્ધિ ઇન્દ્રિયો, એ મનને ચલાવનાર છે. લબ્ધિ ઇન્દ્રિયને સ્વાદ આવે છે? નહીં. એ લબ્ધિ ઇન્દ્રિયની પછી તે પડ્યું છે મારા પોતાના કર્મોને સ્વાદ આવે છે? એ કર્મોથી પણ ઉપર એક તત્વ છે આત્મા. જો ચા પીતી વખતે તમે આ કોનેના જવાબમાં આત્મા સુધી પહોંચી શકો ને, સમજજો એક ક્ષણે તમારી જીભ સ્વાદ લેવાનું છોડી દેશે. એ ચા તમારા માટે આંબીલનું દ્રવ્ય બની જશે. કારણ એક છે કે તમે કેન્દ્રિત થઈ શક્યા, તમે ધ્યાન લગાડી શક્યા, તમે આત્મા સુધી પહોંચી શક્યા. આ રીત છે, આત્મા અમર છે, એને જીવનમાં ધીમે ધીમે લાવવાની. લડી ઝઘડીને આત્મા હાથમાં નહીં આવે. આત્મા આવશે તો નાની નાની વાતોમાં ધ્યાન લગાડીને આવશે. દુઃખ હોય કે સુખ, એકાકાર થવાનો પ્રયત્ન કરજો. તકલીફ એ છે કે જે સત્યોને તમે જાણ્યા છે એ સત્યોને જીવનમાં ધીમે ધીમે કેવી રીતે લાવી શકાય એ બાબતે તમે બિલકુલ સાવધાન નથી. એ બાબતે તમારું કોઈ ધ્યાન નથી. બોલ્યા કરીએ છીએ. જીવનમાં ક્યારે આવશે, કેવી રીતે આવશે એનો વિચાર નથી. પ્રશમ રતિ આપણને એ શીખવાડે છે કે આ બધા સત્યોને તમારી માન્યતા ન બનવા દો, તમારો અનુભવ બનવા દો. માન્યતાઓના સ્તરે આપણે બહુ સારા છીએ,
અનુભવના સ્તરે એટલા જ પાછળ છીએ, એટલા જ પછાત છીએ. તો માન્યતાઓને અનુભવમાં પરિવર્તિત કરાવવી એ મારી પોતાની, મારી જાત પ્રત્યેની ફરજ છે. ધર્મ જીવનમાં લાવવો હોય, દરેક જણાએ પોતાની જાતને પ્રયોગશાળા બનાવવી પડે. એક જણનો ધર્મ બીજાનો ધર્મ ન બની શકે. સ્વયં પ્રભુ વીર પણ તમને આપશે ને, એ અધૂરું સત્ય હશે, પૂરું સત્ય નહીં હોય. પૂરું સત્ય તો તમારા પ્રયોગોમાંથી નીપજશે. તો તમારે તમારા જીવનને પ્રયોગશાળા બનાવવી પડે. આ સત્ય મારા જીવનમાં કેવી રીતે આવશે, એના માટે જાત જાતના પ્રયોગો કરવા પડે. અને એ પ્રયોગો કરી કરીને પોતાની જાતને એ સત્યના અનુભવ માટે તૈયાર કરવી પડે. એ તીર્થંકર પણ તમને અધૂરું સત્ય આપે છે. એનું કારણ શું? કારણ સ્વયં તીર્થંકરે આપેલું બતાવું. તીર્થંકર ભગવંતે એમ કહ્યું કે આ દુનિયા, એમાં આપણે આવા પરમ સત્યની વાત કરવી હોય, પ્રતીકોથી કામ ચલાવવું પડે છે. એક ઉદાહરણ આપું. એક દ્વીપ એવો હતો કે જે દ્વીપ પર ખાવાનું, પીવાનું બધું જ થતું હતું. એ દ્વીપ પર પથરા, પહાડ, નદી બધું જ હતું. પણ એ દ્વીપ પર ક્યારે ફૂલ નહોતા ઉગતા. એક પણ ફૂલ એ દ્વીપ પર ઉગતું નહીં હતું. હવે દ્વીપનો એક મનુષ્ય એક દિવસ બીજા દ્વીપ પર ગયો, જે દ્વીપ પર બહુ બધા રંગબેરંગી ફૂલો ઉગતા હતા. પેલા મનુષ્યએ જોયા, બહુ રાજી થયો આ બધું જોઈને. પાછો આવ્યો એટલે બધાને પૂછવા આવ્યા કે શું જોયું ત્યાં, કેવું હતું? પેલો કે બહુ સુંદર હતું. તો કે બહુ સુંદર એટલે? તો કે વાત ન પૂછો, ત્યાં એવા સરસ રંગબેરંગી ફૂલો ઉગતા હતા, આપણને એવા ગમી જાય, એવા મોહાઈ જઈએ આપણે. તો કે સરસ રંગબેરંગી ફૂલો એટલે શું? ફૂલો ઉગતા હતા એટલે શું? હવે પેલો માણસ, એના દ્વીપ પર ફૂલ નામની કોઈ વસ્તુ જ નથી. એ તમને પેલા લોકોને સમજાવે તો સમજાવે કઈ રીતે કે રંગબેરંગી ફૂલો ઉગતા હતા, શું કરે? એટલે આ માણસે બહુ વિચાર કર્યો. એ નદી કિનારે ગયો અને નદી કિનારે થોડા રંગબેરંગી પથરા પડ્યા હતા. એ થોડા રંગબેરંગી પથરાને ઉચકીને લઈ આવ્યો. પથરાને આમ તેમ સરસ રીતે ગોઠવ્યા અને ગોઠવીને બધાને કીધું કે જુઓ, આ રંગબેરંગી પથરા કેવા સરસ લાગે છે. એવા પેલા રંગબેરંગી ફૂલો સરસ લાગતા હતા. એવું એને સમજાવ્યું કે રંગબેરંગી પથરા કેવા સરસ લાગે છે, એવા પેલા રંગબેરંગી ફૂલો સરસ લાગતા હતા. ઓલા માણસે તો કહી દીધું. પેલા લોકો સમજી ગયા કે રંગબેરંગી ફૂલો એટલે શું? તો કે રંગબેરંગી પથરા. રંગબેરંગી પથરા એટલે રંગબેરંગી ફૂલો. ઓલા લોકો સમજી ગયા. હવે એ લોકો તો દર પેઢી શીખવાડતા રહ્યા કે રંગબેરંગી ફૂલો એ રંગબેરંગી પથરા જેવા હોય છે. બરાબર. અને પછી આગળ જતા એવું થઈ ગયું કે આ જ રંગબેરંગી ફૂલો છે, આ જે પથરા દેખાય છે એ રંગબેરંગી ફૂલો છે. ઘૂંટાઈ ગયું. વાસ્તવમાં પથરા એ પ્રતીક હતું, ફૂલો બહુ જુદી વસ્તુ છે. એક સમજાવવા માટે પ્રતીક હતું અને આપણે પ્રતીકને વળગી પડ્યા. એ પથરો ઘરે લાવીને એમ કહેવા માંડ્યા કે મારા ઘરે એક રંગબેરંગી ફૂલ આવી ગયું છે. વાસ્તવમાં પથરો આવ્યો હતો. એ સમજાવવા માટેની એક તરકીબ હતી, પણ આપણે એને વાસ્તવિકતા સમજી લીધી. પ્રભુ એ જ કહે છે કે પરમ સત્ય એટલું પરમ હોય છે કે આ દુનિયાના સ્તરે એને સમજાવી શકાતું જ નથી હોતું. અને દુનિયાના સ્તરે આપણે એને જ્યારે સમજાવવું હોય ત્યારે આવા પ્રતીકથી ચાલવું પડે છે. અને પ્રતીકથી જ્યારે ચાલવા જઈએ ત્યારે આ જ આપણી ગેરસમજણ થઈ જાય છે. આપણે બધા પ્રતીકોથી ઉપર ઉઠીએ, સત્યને સમજવાની મહેનત કરીએ. એ જ મંગલ કામના.